આપણી સાથે છે વિમલભાઈ. વિમલભાઈ શું તકલીફ છે? મને છેલ્લે 1.5 વર્ષથી છે ને પાછળના કમરનો એકદમ સેન્ટ્રલ ઓફ પોઈન્ટ હોય ત્યાં આગળ ખૂબ દુખાતો હતો. 5-10 મિનિટ ઊભા રહીએ તોય તે દુખવા માંડતું અને થોડુંક ચાલીએ તોય પણ દુખવા માંડતું. એટલે પછી પહેલાં હાર્ડવેરને દેખાડ્યું, પછી ઓર્થોપેડિકને દેખાડ્યું. ઓર્થોપેડિકમાં MRI કરાયું. એટલે એમાં એ લોકોની ભાષામાં L3 ને L4 ના જે મસલ ખેંચાઈ ગયા હતા એવું કીધું. દવા લીધી, કંઈ ફેર ન પડ્યો. પછી બીજા 2 ઓર્થોપેડિકને ચેન્જ કર્યા, કશું ફેર ન પડ્યો. પછી એક ફ્રેન્ડ જાણ્યું કે ભાઈ આવું થાય છે, એટલે પછી તમારે દવા વિઝિટ લીધી અને લગભગ આઈ થિંક 3-4 મહિનામાં દર અઠવાડિયે આવતા અને તમારી ટ્રીટમેન્ટ થઈ. ઓલમોસ્ટ બધું ઓકે થઈ ગયું છે. અને વિમલભાઈ, આપણને 1.5 વર્ષથી તકલીફ થતી, તકલીફમાં શું થતું? તકલીફમાં હું 5 મિનિટે ઊભો નથી થતો. ઊભો રહેલો સેન્ટરમાં અહીંયા ખૂબ દુખવા માંડ્યું અને થોડુંક ચાલીએ, ઇવન ખાલી અડધો કિલોમીટર ચાલીને તોય તે દુખવા માંડતું કે બેસી જવું પડે એવું. પછી તમને તમારો MRI જ હતો, MRI ની અંદર આપણને તકલીફ, તમારો જે MRI હતો ને MRI ની અંદર આપણને L4 L5 આ બે ગાદી મહિનો બલ્જ ટૂંકમાં ખસી ગઈ હતી. અમારી ભાષામાં બલ્જ કહેવાય, આપણે હાથી ભાષામાં કહીએ ખસી ગઈ સેન્ટરમાં. બરોબર, આ બે ગાદીઓ ખસી ગઈ હતી તમને. એની હિસાબે જ્યારે તમને કમર ઉપર લોડ આવે ને એટલે એ દુખાવો થાય. ચાલતા ઉભા રહ્યો ત્યારે અપર બોડીનું વેઇટ ત્યાં આવે એટલે તમને લોડ થાય છે. લોડ થાય એટલે આપણને દુખાવો થાય. બરાબર, અને લગભગ આજે તમને 6-7 સિટિંગ આપ્યા મેં, બરાબર. અને આપણે આપણી સારવારથી શું કર્યું ભાઈ એ તમને કહું કે જે આ ગાદીઓનું એલિમેન્ટ બગડ્યું હતું L5S1 અને L4 L5, એ ગાદીઓને આપણે ટૂંકમાં આપણી ટ્રીટમેન્ટની પદ્ધતિથી અમારી એક્શન આપી ટૂંકમાં એને આપણા પાસે સેન્ટરમાં લાવ્યા. બરાબર, જેવી ગાદીઓ સેન્ટરમાં આવી એટલે તમને ઓલમોસ્ટ પ્રોબ્લેમ બધો સોલ્વ થઈ ગયો. બરાબર, અને સેકન્ડ કે આપણે એક્સરે કરાવ્યો છે એટલે એક્સરે પણ આપણો નોર્મલ આવી ગયો, એમાં ડિસ્પ્લેસ રિડ્યુસન નથી આવ્યું. બરાબર, અને વિમલભાઈ કેવી લાગી? ના ના, વગર દવાએ બહુ સારું છે. અને આપણે જે કહીએ કે જૂની ટેકનિક આઈ થિંક પહેલાં આવી હતી એ ટાઈપની આ ટ્રીટમેન્ટ છે. અને તમારી જેવી તકલીફવાળા પેશન્ટો હોય, તમે કે ગાદી ખસી તો એ પેશન્ટોને આ વિડીયોના મારફત તમે શું સંદેશ આપો? મેં તો ઓલરેડી રેફરન્સ આપ્યો હતો કે ભાઈ આ ટ્રીટમેન્ટ કરાવાય. કારણ કે આ ટ્રીટમેન્ટનો મોટો ફાયદો એ છે કે કોઈ જાતની દવા નથી. અને નોર્મલ તમારી જે રૂટીન એક્ટિવિટીની સાથે આ તમારી ટ્રીટમેન્ટ થઈ શકે છે. અને કોઈ એવું હાર્ડ કે એવું કાંઈ કશું છે નહીં, નોર્મલ એકદમ છે અને ટ્રીટમેન્ટથી સારું થઈ જાય છે. રિઝલ્ટ પણ મળી જાય. રિઝલ્ટ. અને શું કે ભાઈ તમને કેવી લાગે? શું ફરિયાદ હતી, બળ કેવું છે? તમે 5 શબ્દો કહો જે તમને સારું લાગે. ના ના, એટલે ખાસું પહેલા ઘણું બધું દુખતું હતું, પણ તમારી વિઝિટ લીધા પછી ખાલી 5 સિટિંગમાં છે ને ઘણો ફેર પડી ગયો હતો. અને પ્લસ પોઈન્ટ કીધું એમ કે અમે ઘણી જગ્યાએ બહુ એકઈ દવાખાનું બાકી નથી રાખ્યું. પહેલું દવા લ્યો તો દવા જોડે જોડે રાખવી કે તમારામાં એ પ્લસ પોઈન્ટ હતો કે વગર દવાએ ખાલી એક્સરસાઇઝ. એ તો દવા અત્યારે માણસો દવાથી કંટાળી જાય છે કે તમને મટે કે ન મટે, તમારે ફરજિયાત દવાનો કોર્સ પૂરો કરવાનો છે. એમ કે તમારી દવાથી બેન અમુક આજે બોડીના જે એલિમેન્ટ બગડ્યા હોય ને એ કોઈ દવાથી એમાં કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. એમાં તમને રિલેક્સેશન મળે. તમે ગોળી ખાઓ તો તમને એવું લાગે કે દુખતું નથી. બરાબર, અને વિમલભાઈ આ સ્પીચ મેં યુટ્યુબ ઉપર મૂકીએ. હા તો શું